અમદાવાદના મેયર અને પદાધિકારીઓએ તાજેતરમાં જ ગ્યાસપુર સહિત વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન ભૂતકાળમાં મિયાવાકી પદ્ધતિથી કરાયેલા વૃક્ષારોપણની સઘન સમીક્ષા કરવામાં આવી। શહેરમાં ગેરકાયદે રીતે વૃક્ષો કાપીને પર્યાવરણને નુકસાન પહોંચાડતા તત્વો સામે હવે એએમસીએ લાલાક કરવાની તૈયારી કરી છે। તંત્ર માત્ર દંડ વસૂલવાને બદલે આવા લોકો સામે સીધી જ પોલીસ કાર્યવાહી કરવા અંગે ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે। આ કડક જોગવાઈ અમલી બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાયદામાં જરૂરી સુધારા કરવા રાજ્ય સરકારને સત્તાવાર રજૂઆત કરશે। જો સરકાર તરફથી લીલી ઝંડી મળશે તો શહેરમાં વૃક્ષ કાપવા બદલ જેલ ભેગા થવાનો વારો આવી શકે છે। ગયા છે ગત વર્ષમાં આપ જોઈ શકો છો આ વૃક્ષારોપણ ગત વર્ષનું છે। જે રીતે વૃક્ષારોપણની સ્થિતિ અને આવનાર 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની તૈયારીના ભાગરૂપે અને ગયા વર્ષના વૃક્ષારોપણ કર્યા છે અને ભૂતકાળમાં જે કર્યા છે એનું નિરીક્ષણ અધિકારીઓ સાથે અને અમારી ટીમ સાથે કરી રહ્યા છીએ। જ્યાં જરૂરિયાત લાગી ત્યાં નવી જગ્યાઓ પણ શોધવાનું સોંપ્યું છે કે જેથી કરીને આવતા વર્ષમાં આપણે વધુ વૃક્ષારોપણ કરી શકીએ। એટલે જ્યાં પણ આ રીતે ધ્યાનમાં આવે છે ને એની જે ગુનાની જે મેગ્નિટ્યુડ છે અથવા એની જે ગંભીરતા છે એને ધ્યાનમાં રાખીને એડ એજન્સીઓને આપણે 50-50 લાખનો દંડ પણ કરેલો છે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને। આપનું સૂચન આવકાર્ય છે એને અંગે જે અમારા સિનિયર ઓફિસર્સ છે એની સાથે ચર્ચા કરીને કંઈક કાર્યવાહી કરવામાં આવશે।